टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ભારત પાક તણાવ વચ્ચે ઓપરેશન સિંદૂર અંગેની આ મોટી ખબર છે ને ઓપરેશન સિંદૂરથી ભારતે દરેક મોરચે પાકિસ્તાનને ધૂળ ચટાવી છે। પીએમ મોદીએ જે કહ્યું તે સેનાએ ઓપરેશન સિંદૂરથી કરી બતાવ્યું છે। ઓપરેશન સિંદૂર ચલાવીને ભારતે ત્રણેય ઉદ્દેશ્યો પ્રાપ્ત કર્યા। લશ્કરી, રાજકીય અને મનોવૈજ્ઞાનિક ઉદ્દેશ્ય પ્રાપ્ત કરી ભારતે પાક પર વાર કર્યો છે। પીએમ મોદીએ કહ્યું હતું કે આતંક को मिट्टी में मिला देंगे। बहावलपुर, मुरीद के मुजफ्फराबाद कैंपने उड़ावीने आ उद्देश्य प्राप्त કર્યો। સિંધુ જળ કરાર રદ કરી અને રાજકીય રીતે પાકિસ્તાનની કમર તોડી છે। ઘરમાં ઘૂસી પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી મનોવૈજ્ઞાનિક રીતે પાકની કમર તોડવાનું કામ ભારતે કર્યું છે। ભારતની સેનાએ કર્યું છે અને ભારતે જે કંઈ કીધું છે તે કરીને બતાવ્યું છે અને તેના ઉદ્દેશ્ય પ્રાપ્ત કર્યા છે। તો સાથે આઉટપુટ એડિટર જીગર આપણી સાથે જોડાયા છે। જીગર, જે રીતે આપણે જોયું કે તમામ લશ્કરી, રાજકીય અને વૈજ્ઞાનિક રીતે જે ઉદ્દેશ્ય પ્રાપ્ત ભારતે કર્યા છે અને પાક પર જે વાર કર્યો છે ત્યાં પાકિસ્તાન નહીં ભૂલી શકે ને સાથે આ ઇતિહાસ પણ રચાશે। તમામ વિશ્વ જાણી ગયું છે ભારતની તાકાત। બિલકુલ કુશાગ્ર, પહેલો સંદેશ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આતંકવાદીઓને એમની જમીનની અંદર ગાળી દઈશું, એટલે કે એમની જમીનની અંદર એમની કબર ખોદીને એમને ત્યાં પધરાવી દઈશું। હવે તમે જુઓ, બહાવલપુર, મુરીદકે અને મુઝફ્ફરાબાદ એ જે આતંકીઓના અડ્ડાઓ હતા એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ અડ્ડાઓને સાફ કરી નાખો, આ લોકોનો વિષય પૂરો કરી નાખો અને એ વિષય પૂરો પણ થયો અને આ તમામ આતંકવાદીઓને એ એમની જમીનની અંદર તેમની જ જગ્યાએ કબર ખોદીને સીધા તેમને એમના હવાલે કરી નાખ્યા। એટલે 26 નિર્દોષ લોકોને જેમણે માર્યા હતા અને આતંકવાદીઓ અહીંથી જ આવ્યા હતા, એટલે તમામનું બોર્ડ અહીં પૂરું થયું। બીજો એક રાજકીય ઉદ્દેશ કે સિંધુ જળ સંધિ સીમા પર આતંકવાદ સાથે, અને બીજું કે એ જ્યારે 5 નિર્ણય લીધા એની અંદર પણ આ વાત ખૂબ મહત્વપૂર્ણ હતી। ઓપરેશન સિંદૂરથી ભારતે દરેક મોરચે પાકિસ્તાનને ધૂળ ચટાવી છે। પીએમ મોદીએ જે કહ્યું હતું કે ઓપરેશન સિંદૂરમાં કરી બતાવ્યું। ઓપરેશન સિંદૂર ચલાવીને ભારતે ત્રણેય જે ઉદ્દેશ આપણે કહું એ તમામ ઉદ્દેશ ભારત સરકારે પ્રાપ્ત કર્યા, ભારતીય સેનાએ પ્રાપ્ત કર્યા। લશ્કરી, રાજકીય અને મનોવૈજ્ઞાનિક રીતે પાકિસ્તાનને પહેલા આપણે એ ડિપ્લોમેટિક રીતે એને કૂટનીતિથી આપણે એને એની કમર તોડી નાખી, ત્યારબાદ સૈન્ય એક્શનથી તેના હાજા ગગડાવ્યા અને હવે પાકિસ્તાન રીતસરનું ડરી ગયું અને રાજકીય રીતે ચોક્કસ પાકિસ્તાને એ પ્રહારનો સામનો કરવો પડ્યો છે। બહાવલપુર, મુરીદકે, મુઝફ્ફરાબાદ આ કેમ્પને ઉડાવી દેવાયા। સિંધુ જળ કરાર રદ કરી રાજકીય રીતે પાકિસ્તાનની કમર તોડી, ઘરમાં ઘૂસી પાકિસ્તાનને જવાબ આપી મનોવૈજ્ઞાનિક રીતે પાકિસ્તાનની કમર તોડી નાખી। મને લાગે છે કે કુશાગ્ર એક એક મણકા આ પાકિસ્તાનના તૂટી રહ્યા છે। એક કમરના મણકા હોય કે પછી પાકિસ્તાનીઓની આતંકવાદીઓની ચાલના એ મણકા। ભારતના આ પ્રહાર સામે પાકિસ્તાનના હોશ ઉડી ગયા છે અને ભારતનું સ્ટેન્ડ ક્લિયર છે કે હવે બક્ષવામાં નહીં આવે, હવે છોડવામાં નહીં આવે। જેવી રીતે પ્રહાર કર્યો છે એ જ ભાષામાં, એ જ રીતે પાકિસ્તાનને જવાબ મળશે અને આવતીકાલની બેઠક અને આજની આ રાત ખૂબ મહત્વપૂર્ણ બની રહેશે। આજે પાકિસ્તાન કયા પ્રકારનું રિએક્ટ કરે છે, જો પાકિસ્તાન રિએક્ટ કરશે તો ભારત પણ જવાબ આપશે અને નેશનનું રિએક્શન મળશે। એટલે આજની આ રાત અને આવતીકાલનો દિવસ બંને ખૂબ મહત્વના। બિલકુલ જીગર, માહિતી સાથે જોડા બદલ टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પાકિસ્તાનમાં આતંકીઓના ઠેકાણા ધ્વસ્ત કરી દીધા અને જૈશ-એ મોહમ્મદના મુખ્યાલય પર હુમલો કરી ભારતે સંદેશ આપ્યો છે। જ્યાં ભારતે પાકિસ્તાન અને આઈએસઆઈને સૌથી મજબૂત સંદેશ આપ્યો અને ભારતે સાબિત કર્યું કે જૈશનું નિર્માણ પાક સેનાએ કર્યું। ભારતે વિશ્વને સ્પષ્ટ કરી દીધું છે કે આપણે ગુનેગારોને બક્ષતા નથી। ભારતે દુનિયાને સ્પષ્ટ કરી દીધું છે કે આપણે પીડિતો અને ગુનેગારો સાથે સમાન વર્તન કરતા નથી। તો ઓપરેશન સિંદૂરને લઈને રાજનાથસિંહનું મોટું નિવેદન। ભારતે પાકિસ્તાનમાં ઘૂસીને દુશ્મનોને માર્યા છે તેવું રાજનાથસિંહે કહ્યું અને સાથે જ જેમનું સિંદૂર ભૂસાયું તેને ઓપરેશન સિંદૂરથી ન્યાય મળ્યો હોવાનું પણ જણાવ્યું અને કહ્યું કે આ ઓપરેશન આતંકવાદ વિરુદ્ધ ભારતની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે।
भारत विरोधी और आतंकी संगठनों ने भारत माता के मस्तक पर हमला करके कई परिवारों के सिंदूर मिटाए थे, उन्हें भारतीय सेना ने ऑपरेशन सिंदूर के माध्यम से इंसाफ दिलाने का काम किया है। और इसके लिए आज सारा देश भारतीय सेनाओं का अभिनंदन कर रहा है। ऑपरेशन सिंदूर सिर्फ एक सैन्य कार्रवाई भर नहीं है, बल्कि भारत की राजनैतिक, सामाजिक और सामरिक इच्छा शक्ति का प्रतीक है। यह ऑपरेशन आतंकवाद के खिलाफ भारत की दृढ़ इच्छा शक्ति का और सैन्य शक्ति की क्षमता और संकल्प शक्ति का भी प्रदर्शन है। हमने दिखाया है, भारत आतंकवाद के खिलाफ जब भी कोई कार्रवाई करेगा तो आतंकवादियों और उनके आकाओं के लिए सरहद पार की जमीन भी सुरक्षित नहीं रहेगी। ऑपरेशन सिंदूर को पाकिस्तान में मौजूद आतंकी ढांचा ढहाने के उद्देश्य से लॉन्च किया था। हमने उनके आम नागरिकों को कभी निशाना नहीं बनाया था, मगर पाकिस्तान ने न केवल भारत के नागरिक इलाकों को निशाना बनाया, बल्कि मंदिर, गुरुद्वारा, गिरजाघर पर भी हमले करने का प्रयास किया। भारतीय सेना ने शौर्य और पराक्रम के साथ साथ संयम का भी परिचय देते हुए पाकिस्तान के अन्य ठिकानों पर भी प्रहार करके करारा जवाब दिया है। हमने केवल सीमा से सटे सैन्य ठिकानों पर ही नहीं कार्रवाई की, बल्कि भारत की सेनाओं की धमक उस रावलपिंडी तक सुनी गई जहां पाकिस्तानी फौज का हेडक्वार्टर मौजूद है। भारत में आतंकवादी घटनाएं करने और कराने का क्या अंजाम होता है, यह पूरे विश्व ने उरी की घटना के बाद देखा, जब हमारी सेना ने पाकिस्तान में घुसकर सर्जिकल स्ट्राइक की। पुलवामा के बाद देखा, जब बालाकोट पर एयर स्ट्राइक की गई, और अब पहलगाम की घटना के बाद दुनिया देख रही है कि जब भारत ने पाकिस्तान के भीतर घुसकर मल्टीपल स्ट्राइक्स की हैं। आतंकवाद के खिलाफ जीरो टॉलरेंस की नीति पर चलते हुए हमारे यशस्वी प्रधानमंत्री नरेंद्र मोदी ने स्पष्ट कर दिया है कि यह नया भारत है जो आतंक के खिलाफ सरहद के इस पार और उस पार दोनों तरफ प्रभावी कार्रवाई करेगा। यह हमारे प्रधानमंत्री जी ने स्पष्ट रूप से यह संदेश दे दिया है। અને હાલ બુલેટિનમાં બસ આટલું જ। વધુ મહત્વના સમાચાર અપડેટ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ। નમસ્કાર।